તમે ધર્મ કહો મેં બધા દર્શનો કોઈ આંગણે આવે ને હરિયર કરાવી દેવું મને બીજું આવડતું કે બે ગુજરાતે ભણેલો અને કાક તો કયો મેં કહ્યું હું તો સત્ય સનાતન ધર્મને માનું છું. તો સત્ય સનાતન ધર્મની સાબિતી છે તમારે કાંઈ તો તમે સાંભળો તમને ગળે ઉતરતો રા તમને મનમાંથી મારા આવે તો સમજજો સત્ય શું કહેવાય પછી તમને ખ્યાલ આવશે પણ તમારે એક દિવસ નહીં સમજાયા મને આ એક દિવસ સમજાવું નથી કઈ ઘણા વર્ષો ગયા ગયા હમણાં ઘણા વર્ષ અને સત્ય ધર્મ કોઈ નષ્ટ થવાનો નથી થશે નહીં એ તો આબાદિત રહેવાનો સત્ય સનાતન ધર્મ આબાદિત રહેવાનો છે. કૃષ્ણ ભગવાન કહી ગયા મારો રામ કહી ગયા મારો નકળંગ કહી ગયા મારો રવિ ભાન મુરાર કહી ગયા આપો મેપો આપો રતો આપો જાદરો આપો ગોરકો આપો દાનો પંચાણું પીરાણું બ્રહ્મા વિષ્ણુ મહેશ આ શક્તિ નિરંજન બધા કહી ગયા. હવે એક જમાત એક ગામને આ પાદર આવી બહુ જ નાનકી સમજાયેલી વાત છે 5 મિનિટ પછી 10-15 મિનિટ નટુભાઈ બોલ પછી જય ગુરુદેવ પછી સમાપ્ત. ફેરવી તો કરવી જ પડે પણ કહેવાનો મુદ્દો મારે એ જમાતના એ વખતે જમાતમાં હાંડિયા હતા. હવે બે હાંડિયા ઘોડા જમાતમાં એવું જ હોય ને એમાં શેર બાજુમાં એક નાનું ગામડું બેની વચ્ચેમાં એ ગામડામાં એ પોતે જમાતના સાધુ બધા ઉતર્યા સાંઢિયા અને સાંઢિયાની માથે નગારા હોય એટલે કોઈને એમ લાગે કે બોલો આ કોઈ સંતો આવ્યા છે નગારા વગાડે છે તો કોઈ સાંઢી માથે બેઠેલા હોય. હવે એ ગામમાં સાધારણ સંધ્યાનો ટાઈમ થઈ ગયો એટલે આને તો ધીરાક્રમો રાખી દીધા. જો સાધુ આગળ મૂર્તિ શું તો નરસિંહ ભગવાનની મૂર્તિ બની નરસિંહ ભગવાનની નરસિંહ સ્વરૂપ પેલા યુગમાં નરસિંહ ભગવાન કચ્છ કોરો મારા હવે નરસિંહ એ નરસિંહ ભગવાન અને સાધુ બાકી બધા સાધુ. હવે આ બે થોડા થોડા બંધાઈ ગયા. બીજું તમને મજા બે સાંઢિયા હતા એને છૂટા થઈ ગયા એટલે બાજુમાં ગામના પાદરથી થોડુંક 2 કિલોમીટર એક તલહરાનું ખેતર એક ડોશીમાં ત્યારે અને ડોશીમાં એના છોકરાએ ડબ્બો આપેલો કે કોઈ જાનવર આવે તો તમારે આ બે આ હાથીકડા છે આ વગાડજો એટલે એ તમારું જાનવર ઉડી જશે. એટલે એ બે હાંડીએ ત્યાં કલરના ખેતરમાં વહી કલરના ખેતરમાં વહી ગયા તો ડોશીમાં બેઠેલા તૈયાર ડોશીમાં બેઠેલા બહુ વગાડેલા કામ બહુ વગાડ્યો પણ આ બે હાંડિયા જાય ને તલસા ખાવા જ મળ્યા ડોશીમાં કહે છે કે હું આ ડબ્બો વગાડીને અડધી થઈ ગઈ અને તમે નીકળતા કેમ નથી કે માં અમે ન નીકળીએ નહીં નીકળીએ અમે ડબ્બાથી અમે ડબ્બા વગાડવાથી બી એમ નથી અમારી માથે તો નગારા વગડે રહ્યા છે એટલે નગારા વગડી રહે તમારે ડબ્બાથી નહીં લઈએ એમ સત્ય સનાતન ધર્મની માથે નગારા વગેરે સત્ય સનાતન ધર્મ કોઈ નષ્ટ થયો નથી થવાનો નથી અને થશે નહીં કારણ કે જ્યાં માથે નગારા વગડી રહ્યા છે લોકો આ ડબ્બામાં કાંઈ નહીં થાય વાણીને વિરામ સર્વને પ્રણામ જય ગુરુદેવ જય શ્રી રામ. હવે નટુભાઈ 5-10 મિનિટ બોલે. 76મો આજે જન્મ આપણે વર્ષગાંઠ ઉજવી એટલે બાપાએ તો કીધું કે કાચનું ગુબાવવું પણ એમ નથી હો
ગાંઠે બાંધી બાંધીને 76 વર્ષ કાઢ્યા છે. હવે એ ગાંઠું છૂટે ને જો મુરદાસ બાપુએ કીધું એમ કે કાંઈક અમને દેતા જાજો, પાત્રતા હશે તો આપણને મળશે. પણ ટૂંકમાં એક બે વાત કરી દઉં. આ નગારાની વાત બહુ સાચી છો. પેલાના જૂના જમાનામાં ગામડા ગામોમાં નાના નાના અહીંયા મુંબઈમાં છે, પેલા કંસારા લોકો જે વાસણ વેચતા ને એ વાસણ ઘડતા પિત્તળના ને ત્રાંબાના ને હથોડી લઈ લઈને. એની દુકાનમાં જે મીંદડા રહેતા હોય ને એ અવાજથી ન ફાટે કોઈથી. આ કહારાના મીંદડા થઈ ગયા બધા. હા, એ બીતા છે કોઈથી ગમે એટલું કયો તોય. આંધિયા જેવું જ છે એમ. पर दिया है प्रभु ने खूब खुशी करी ग्वाल कवि, खाना पीना लेना देना सभी कुछ यहाँ रह जाना है. अरे कितने अमीर उमराव शाहजादे भये वो तो कर गए कुछ, फिर इसका लगा न ठिकाना है. तो मिलो मिलो यारो, नर हूं की राह चलो, आ जिंदगी जरासी वामे दिल बहलाना है. बाकी आवे परवाना तो बने न बहाना एक, यहाँ तो नेकी कर जाना फिर आना है न जाना है. અહીંયા આવ્યા પછી જો નેકીનું પગલું માણસ પાડી જાય તો એનું નામ લે. બાકી તો કોઈ 76 જીવે કે 1000 વર્ષ જીવે, શું કર્યું એ મોટી વાત હોય જીવનની અંદર. હા, કોઈ કે ને અમારા બાપુજી કોઈ 5 વર્ષ ગુજરી ગયા તો શું થયું પછી એને કઈ કર્યું તો કે ના છાપા વાંચતા, બસ બીજું કાંઈ હોય નહીં જીવનની અંદર. શું કર્યું મેં અહીંયા માણસ બનીને હું આવ્યો? ન ધરા સુધી ન ગગન સુધી, અરે ન તો ઉન્નતિ કે પતન સુધી, આપણે તો જવું છે બસ એકબીજાના મન સુધી. માણસ માણસના મન સુધી પહોંચે ને એ માર્ગ સંતો બતાવે છે. અને એની જ આ વાતો હોય. આપણે તો નાની નાની વાતોમાં બાપાની યારે ખૂબ ચર્ચાઓ થાય ને. મેં હમણાં એક કીધું, મેં કીધું જીવન અવ્યવસ્થિત થઈ ગયા બહુ. હમણાં 2 માણસ બાજ્યા એ તો સામાન્ય ઘટના છે, એ કઈ પેલા વહેલા નહોતા બાજ્યા, ઘરે ઘરે આ વાત તો છે. પણ મારે જેની વાત કરવી એ છે કે 2 માણસ બાજ્યા, એમાં બાઈએ એમ કીધું કે હું રિહાઈને મારી માને ઘરે વહી જાઉં. એટલે ઓલાએ કીધું તાર જાવું હોય તો જા, પણ તારી માં રિહાઈને એની માને ઘરે ગઈશ. હવે આ તો પરંપરા આવતી હોય છો. હા, એમાં કઈ કેવો હવે એને કેવી રીતે તમે સુધારી શકો? 3 પેઢીઓ બગડી જાય. છોકરાએ એક છોકરાને એના બાપાએ લપાટ મારી, છોકરો રોવા માંડ્યો તો કે ચૂપ, એટલું બધું હું રોજ છાનો એક લપાટ મારી એમાં? તો કે નહીં, તમે તોફાન કરતા હતા તમારા બાપુજી તમને મારતા હતા? તો કે હા. અને તમારા બાપુજી તોફાન કરતા હતા એના બાપુજી એને મારતા હતા? તો કે હા. અને એના બાપુજી તોફાન કરતા હતા એના બાપુજી મારતા હતા? તો કે ડબડબ શું કરે એટલું બધું 4 પેઢીનું પૂછે, શું તારું કહેવાનું? તો કે મારે એ પૂછવું છે કે આપણા કુટુંબમાં કેટલી પેઢીથી ગુંડાગીરી હાલી આવે. છોકરાઓ સવાલ કરતા થઈ ગયા છો જો સંસ્કાર ન આવે તો. અને વાતે સાચી છે ને. હા, છોકરાએ એના બાપુજીને પૂછ્યું કે બાપુજી તમે સિંહથી બીવો? તો કે નહીં. સર્પથી? તો કે નહીં. વાઘથી? તો કે નહીં. હાથીથી? તો કે નહીં. છોકરાએ દાંત કાઢ્યા. એનો અર્થ એમ થાય કે મમ્મી સિવાય કોઈથી નહીં. કા અને વાત ખરેખર છો. હું તો દુઃખ સાથે કહું, ફિલ્મ જોવા ગયા હતા અને ફિલ્મની અંદર એક સીન આવ્યો એવો કે હિરોઈનને લપાટ મારી. અને ફિલ્મમાં એવું આવે કે લપાટ મારે એટલે રોવા માંડે, બીજા રૂમમાં જઈને ગીત શરૂ કરે, ભગવાનના કંઈક મૂર્તિ હોય એની પાસે. નહીં તો રોતા રોતા ગીત ન ગુજે કોઈથી, પણ એમાં થાય શરૂ. પણ એ જેવી લપાટ મારીને બાઈ ઓલા રૂમમાં જઈને રોવા માંડી એટલે આગળ કુટુંબ બેઠું છે. એમાં છોકરાએ કીધું મમ્મી આપણા ઘર જેવું ન થયું, આમી ફટાફટી. આ સંસ્કાર ન આવી જાય એટલા માટે સંતોની નિશાળ છે. હું વાત તો તમને આ હસવા માટે એટલા માટે કરું કે શું આપણે જીવનમાં કર્યું એટલું જ કરવા, આટલું જ આપણે અહીંયા આવ્યા છીએ તો મેં શું કર્યું અહીંયા આવીને? આ એક સવાલ જ માત્ર માણસના જીવનને બદલી નાખે. બાપાએ કીધું ને કે એક સવાલ, એક પ્રશ્ન થાય ને, અને એક પ્રશ્ન એક શબ્દ ઉપરથી જેમ બદલી જાય ને જીવન, એમ માણસોના જીવન બદલી ગયા છે. જૂના વખતની અંદર જરી કસબના સાડલા પહેરતા બહેનો, ને બપોરના સમયે જૂની જરી લેવા વાળો નીકળ્યો અને એક શેઠ સુતા હતા એની મેળી પાસે કીધું કે છેડા તાર
જરી કસબ, છેડાતાર, જરી કસબ આમ કહેતા એ લોકો જ્યારે લેવા નીકળતા ત્યારે ભંગાર. તો શેઠને એમ થઈ ગયું કે છેડાતાર, આ છેડો જ્યારે તરી જાય ને, આશ્રમ ચોથે આવ્યો અને ત્યાં લગી મેં તાણી. આહા, ક્યાં સુધી મેં આ ગાડી ખેંચી. આશ્રમ ચોથે આવ્યો ત્યાં લગી મેં તાણી, અરે જગત રીત મેં જાણી, હવે માંદો પડતા મોડિયા. એ પછી ખબર પડે કે કોણ મારું છે. કોઈ નથી હોતું ખરેખર, આ બધાની હારે રહેવું ખરું, પણ મારું છે એમ સમજીને નહીં. આપણા છે એટલે રહેવું આપણે નિરાતે, પણ મારું જ છે ને આજ મારું કરવાના છે આવું કઈ માની ન લેવું. હા, આમાંથી કોઈને પેટમાં દુખવા આવે ને એટલે આગળીઓ વળ ખાવા માટે બહુ તકલીફ થઈ જાય એટલે આમાંથી 5-25 મિત્રો હોય એને ઘેરે લઈ જાય. એ ઘડીક વાર 2 કલાક 1.5 કલાક દુખાવો બંધ ન થાય, પછી એ લોકો વયા જાય, પછી એનું ઘર જાગે, એ જાગતો હોય, દુખાવો ચાલુ હોય, એનું ઘરને બધા ભૂઈ જાય, પછી એની પત્ની જાગતી હોય અને એ જાગતો હોય, કારણ કે દુખાવો ચાલુ હોય. અને રાતના 3-4 વાગે ને પછી બાઈને ડોલા આવવા માંડે, એ સૂઈ જાય ત્યારે એ જાગતો હોય અને એનો ભગવાન એની હારે જાગતો હોય કે દુઃખમાં હું તારી હારે છું, ઊંઝામાં હું મોટી તારી પાસે. એ મારી હારે દુઃખની અંદર એ મારી સાથે હોય, એટલે એ મારો સૌથી નજીકનો નજીક કોઈ સંબંધી હોય તો મારી સાથે રહ્યો છે એ હોય. એને કોણ આપણું બીજું કામ કરે. હા, હમણાં મેં કીધું, અમારે ચર્ચા થતી હતી, એક ભાઈને પૂછ્યું, મેં કીધું, મને કે ઈશ્વર એટલે શું? મેં કીધું છોકરું મોટું કેમ થાય? જો કયો હાલો, બાળક મોટું કેવી રીતે થાય? માં માથું ચાલે ને બાપ પગ ચાલે એવું કઈ નથી આમાં, ખેંચે 2 જણા. તો કે મને કે ખોરાક લે, એટલે મેં જોયું એમ તો આ પેલા દૂધ લે પછી ફ્રૂટનો રસ લે, એમ કરતા કરતા મોટું થાય. મેં કીધું ખોરાકથી મોટું થાય? તો આ મેં કીધું 20 વર્ષનો થયો પછી ખોરાક બંધ કરી દીધો એને? તો કે ના. મેં કીધું 12 રોટલીઓ ઉલાળી જાય. હા, ગરમા ગરમ હાંડવા માલાઓ લાવો કરીને ખાય છે, અને છતાંય વધતો કેમ બંધ થઈ ગયો? તો મોટો થતો જવો નહીં ને, 100 ફૂટ 200 ફૂટ 500 ફૂટ. આ બસોમાં આવવાની ટિકિટો કઢાવવાની કઈ માથાકૂટ નહીં, સીધા સીધા આમ મુંબઈ ઉપડ્યા, હાલો જન્મદિવસમાં ગરબા માણસ સાથે આ ઉપડ્યા. પણ એવું નથી, કાંઈક અટકી જાય છે. શું છે આ વસ્તુ? ત્યાં જ કુદરત છે. બાપાએ બહુ સારી વાત એક બે કરી હતી મને કે ઈશ્વરને સમજવા માટે થઈ અને અનુભવ હોવો જોઈએ પોતાનો. મેં કીધું બાપા મારી પાસે જ્ઞાન ઘણું છે પણ કામ કાંઈ લાગતું નથી. કામ શું લાગે આપણને? ગમે એટલું કરો ને કામ ન લાગે. જ્ઞાન અનુભવની અંદર આવે ત્યારે થાય. ટૂંકમાં સમય ઘણો જો મારું મન નહોતું થતું બોલવાનું, મેં બાપાને વિનંતી પણ કરી, પણ એક બે વાત કહી દઉં કે જિંદગી જરાસી વામે દિલ બહેલાના હે. મિત્રો, નાનકડી એવી જિંદગી, એની અંદર આનંદ કરી લેવો. કારણ કે હું ને તમે આનંદના સ્વરૂપ થઈને जिंदगी क्या है? जिंदगी क्या है? कोई चाके कफन है फाकिर. ફાકીરે લખ્યું છે, બેગમ સાહેબે ગઝલ ગાયેલી કે જિંદગી क्या है? कोई चाके कफन है फाकिर, वक्त के हाथ से हम जिनको छीए जाते हैं. એક કફન આપણે તૈયાર કરીએ છીએ, આપણે હાથેથી સીવી અને સમય પૂરો થાય ત્યારે ઓઢી જાય. ગુજરાતી કવિ કે છે જિંદગી માટે થઈ કે જિંદગી એટલે શું? 2 પાપડ વચ્ચેનું અંતર એટલે જિંદગી. બંધ આંખો જિંદગી, ખુલ્લી આંખો જિંદગી ને બંધ આંખો મોત. આ 2 પાપડ વચ્ચેનું અંતર, એનું નામ જિંદગી. જિંદગી એટલી બધી નાની છે કે એની કોઈ વાત ન કરી શકાય. પણ છતાંય જે માણસોએ ખુમારીથી એમ કીધું કે લે કાળ તને સંતોષ થશે કે હું તારે ઈશારે ચાલું છું અને આ જીવનની સફર પૂરી કરવા હું એક તલવારની ધારે ચાલું છું. જે માણસો તલવારની ધાર ઉપર હાલી જાય, તાળને પણ જે મુઠ્ઠીમાં લઈ અને ડરે નહીં મોતથી, એનીથી હંમેશા મોત ડરતું હોય. સંતોએ શું કહ્યું બીજું? જીવનમાંથી ભય કાઢી નાખ્યો. આ ભયભીતતા કાઢી નાખી જીવનમાંથી. હું ને તમે આ જ થઈએ છીએ પણ નથી થાવું. વાત એ છે, આમાં ચર્ચા તો ઘણી કરી, નિરાતે ઘણી વખત કરી પણ છે, પણ ઘણી વખત હું કહું બાપા તમે સાધુ થઈ ગયા ને બહુ સારો રસ્તો લીધો, બાપા તમે આ રસ્તો લીધો એ બહુ સારો લીધો, બધા એમ કહી જ આપણે. એક સારી દુકાન કોકની હાલતી હોય ને જોઈને આપણા દીકરાને જો દુકાન કરાવી દેતા હોય તો આ રસ્તો સારો જ છે. આ એકાદ દીકરાને મોકલવો હોય તો કઈ વાંધો નહીં, એમાં હારે રસ્તે તો દીકરાને ચડાવવો જ જોઈએ ને. તમે
તમે ક્યાં ઈ બરાબર, અમારા છોકરા નહીં એમ. હા, હકીકત છે. કાલે જ બાપા કહેતા હતા કે રામાયણ અમે વાંચીએ, એમાંથી હારી બે ચોપાઈ કાઢીને અમને કહીજો ને તમારું કલ્યાણ થઈ જાય. હા, એમ નથી થતું. માણસને ખૂબ 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 ઘૂંટવું પડે. કાલે બાપાએ પરિવારના બધા હતા તે દાખલો આપ્યો હતો કે પગના ખોદાઈ ગયા પછી ત્રિકમ કુવાડાથી કોદાળીથી ખોદાઈ જાય, એ માટી ખુંદાઈ જાય, એની અંદર પીંડો થઈ જાય, એ ચાકડે ચડી જાય અને એની ઉપરથી ઘડો ઉતરે અને ઘડાને ઉતાર્યા પછી પાછો ટપલા મારે કુંભાર અને પછી નિંબાડામાં નાખે અને એ નિંબાડામાં નાખ્યા પછી પણ એને લેનાર છે એ ટકોરા મારે. એ ટકોરા જે સહન કરી શકે ને એ બાયુના માથા ઉપર એ ઘડો ચડી શકે. આ જેને ટકોરા ખાવા ન હોય આપણું કામ નહીં. એક ઘણો કહેતો હતો મને કે આ ભક્તો માથે દુઃખ પડે એવા આપણી માથે પડે તો મરી જઈએ આપણે. અને તારી ઉપર નાખે નહીં તો હું કામ ચિંતા કરે છે એવી? તું કેરોસીનની લાઈનમાં ઉભો રહેશ ને રોવા માંડે, તને ફિલ્મની ટિકિટ નથી મળતી, તારું મોઢું પડી જાય, એ તારી ઉપર દુઃખ નાખતો છે. હરિશ્ચંદ્ર જેવા અને પાંડવો જેવા આપણી ઉપર એ દુઃખ નાખે નહીં, કારણ કે એની પાસે બધાય માપ છે. કાચ કથિર અને અધીર નર એને કશે ન ઉપજે પ્રેમ. આની કસોટી ન હોય કોઈ દિવસ, ગમે એટલા કિંમતી હોય. કાચ કથિર અને અધીર નર એને કશે ન ઉપજે પ્રેમ. અરે કસોટી તો સજ્જન ખમે ને કાં હીરા ને કાં હેમ. કાં હીરાની કસોટી હોય, કાં સોનાની કસોટી હોય, કાં સજ્જનોની કસોટી હોય, સંતોની કસોટી હોય. સામાન્ય માણસોની કસોટી કોઈ કરે નહીં. ઈશ્વર તો ન કરે, બીજો સામાન્ય માણસ એની કસોટી ન કરે. હમણાં મને એમ થયું, મારા બાબાએ કીધું મને કે બૂટ લેવા દે, પૈસા આપો. મેં કીધું લઈ જાઓ 100 રૂપિયા. દાંત કહી ગયા મને કે તમને કઈ જ્ઞાન નથી. મેં કીધું કેમ? મને કે 300 400 500 રૂપિયાના બૂટ આવે, 100 રૂપિયાના બૂટ હવે ન આવે. તઈ મને વિચાર આવ્યો. મેં કીધું હા હા, આવડા ગાયું ભેંસ્યું ને એને કોઈ દી બૂટ લેવા ન પડે. આવી ખર્યું કર્યું તો આપણે વાંધો શું હતો? આ તો હંચોડે માથાકૂટ મટી જતા જોડાની ને એની તો. હા, આપણે કેટલાક ધંધા હાલે એટલા માટે ઈશ્વરે આ બધું જોઈતું. હમણાં હું એક દિવસ આશ્રમમાં કહેતો હતો વાળંદને કે તમારા લાભાર્થે અમારા માથા ઉપર વાળ ઉગે. હા, ઈશ્વરની રચના એવી છે. કોકના પેટ ભરાય એટલા તો આપણા માથે વાળ ઉગાડે. એમ મેં કીધું આ પગમાં બૂટ પહેરવાની તો માથાકૂટ મળી જાત. કર્યો તો ખપ હાલ્યા જાત. શિંગડા કર્યા હોત તો બસની અંદર ગમે એવી ગીરદી આમ કરીને ઘૂસી જાત, આપણી જગ્યા થઈ જાય. હા, માથાકૂટ નહીં, કોઈ જાત નહીં. પછી મને વિચાર આવ્યો, મેં તો આપણા વાહમાં કોઈક ભરાવર. હા, આપણે હોત તો આપણે કોકને ન શિંગડા ભરાવીએ. એને સમજીને આપણને નથી દીધું આ બધું. કારણ કે માણસ છે ને એ તો ગમે ત્યારે ઉપયોગ કરે. તમે જોજો પશુ ક્યારેય એમને દોડીને મારવાનો આવે, કૂતરું એમને દોડીને કડવાનો આવે. હા, એને કઈક ગુસ્સો થયો હોય, એને કઈક હેરાન કર્યું હોય ત્યારે આપણી ઉપર વેર લેવા આવે. માણસ તો ગમે ત્યારે કૂતું હોય ને કૂતરું ન્યાથી લાકડી મારી આવે છે ને આમ તો બોલો તો નિરાતે રોટલો ખાઈ દઉં તો કોક ના કરનો અને અવરાજીને લાકડી મારી આવે. માણસનું કઈ નક્કી નહીં. ટૂંકમાં ગયા વખતે વાત કરી હતી, કહી દઉં. એક ઝાડ ઉપર એક કાગડો બેઠો હતો અને નીચે એનો માલિક સૂતો હતો, એટલે વાડીનો માલિક. અને કાગડો કરાવો દેખાડો આવ્યો બપોર વચ્ચે અને કુવાનો છે. એમાં ખીચાણો ઊંઘ ઉડી ગઈ એટલે ઉભો રે કાગડાને કે ઉભો રે, તું ઉભો રે, તને મારવા દે. ઘર અંદર જાઉં, ઓરડીમાં જાઉં, કુવાડો લઈ જાઉં, ઝાડ કાપી નાખો, ઝાડવું હેઠું પાડીને તારા કુવાડીથી કટકા કરી નાખો. એમ કરીને અંદર ગયો એટલે કાગડાએ દાંત કાઢ્યા કે આ માણાને ખબર છે કુવાડી લઈ આવે, ઝાડ કાપે, હેઠું પહોંચાડે, મારા કટકા કરતા હું ઉડી ન જાઉં. પણ ઓલાએ શું કર્યું કે અંદર જઈ બારીમાંથી બંદૂક તાકી ત્યાંથી કાગડાને મારી. કારણ કે બહાર લઈને નીકળે કાગડાને ખબર પડી જાય, કાગડો ઉડી જાય. એટલે મળતા કાગડો બોલ્યો કે આ માણસનું કઈ નક્કી નહીં, બોલે કાંઈ ને કરે કાંઈ. માણસનું શું નક્કી હોય? માણસનો દેખાવ જુદો છે, માણસનો વર્તાવ જુદો છે. ઉપરથી દેખાય છે સુંદર અને અંદરથી સાવ જુદો છે. નક્કી આજે છેતરી લેશે એનો હાવ જુદો છે, ભાવ જુદો છે. આ માણસનો સાવ દેખાવ જુદો છે. બહુ વિચિત્ર પ્રાણી બનાવ્યું ભગવાને. પણ આની અંદર એક આશ્વાસન હોય છે કે કોઈ સંત મળી જાય. હમણાં હું વિચાર કરતો હતો, બાપુને કહેતો હતો કે બેસીએ ને જહાં તહાં, ગમે ત્યાં ન બેસાય.
તમે અત્તરવાળાની દુકાને બેસો ને અથવા અત્તરવાળાને રામ રામ કરો ને તો તમારા શરીરમાંથી સુગંધ આવવા માંડે. ભલે ની એકે બીજો ન કરતો, અત્તરવાળાને બેહો તો સુગંધ તો આવે. હા, લુહારની દુકાને જઈને બેહો અને ઓલો લોઢું ઠીકતો હોય ને એના તિખારા ઉડીને તમારા કપડામાં કાણા પાડે. ક્યાં બેહવું એ નક્કી કરવું જોઈએ. મેં કીધું હેમંતભાઈ ને પરેશભાઈની બાજુમાં બેસી ને તો ભલે ને એની માથે રૂપિયા નાખે, મારી માથે પડે તો ખરા. હા, એની માથે નાખે તો મારી માથે નથી પડતા. બેહવામાં તો ધ્યાન રાખવું જોઈએ ને, નહીં તો ઈંડા ને ટમેટા મારે. હા, એવે ઠેકાણે બેઠા હોય તો ક્યાં બેસવું એ નક્કી કરવું જોઈએ. સંતના ચરણમાં બેસીને તો કોક દિવસ તો એમ કોક કહે ને કે આ હારે આ એવી જગ્યાએ છે કે આને કઈ કહેવાય નહીં. હા, આ ડોકમાં માળા નાખીને આવું કરીને મને એક જણાએ કીધું હતું કે આ શું કામ? મેં કીધું તમને છેતરવા. મેં કીધું આ તો દંભ છે તમને છેતરવા. મને કે અમને ખબર હતી તમે કોઈ દી સુધરો નહીં. તમે તો હોશિયાર છો, તમારે ત્યાં પીવાનું નથી, પછી બીજાની હું કામ તમે ચિંતા કરો છો? મેં કીધું પણ નરસિંહ મહેતાની મેં કાલ બાપાને વાત કરી હતી કે નરસિંહનું પાત્ર લઈ નાટકની અંદર એક માણસ નરસિંહ બનેલો અને મારી ઊંડી સ્વીકારો મહારાજને અને જે ભાવથી ગાતો હતો ઓડિયન્સને રોવરાવે એવું પાત્ર ભજવે. પણ એ વખતે ગામડાની રિવાજ એવો હતો કે એનું મુકામ બાજુમાં હોય રહેવાનું. એટલે પડદો પડી ગયો, નાટક પૂરું થઈ ગયું, રાતના 2 વાગ્યા અને એ માણસ નરસિંહના વેશની અંદર હાલ્યો જાય પોતાના મકામે. ત્યાં જઈને કપડાં બદલાવવા, મેકઅપ ઉતારવો. એ હાલ્યો જતો તો એકલો એકલો, એની પાછળ 2 સ્ત્રીઓ હાલી આવે. આમ અંધારામાં જોયું 2 સ્ત્રીઓને આવતી જોઈ. પેલા તો એમ થયું ખૂબ બાયું છે, નાટકમાંથી નીકળી છે, પણ પાછળ પાછળ ગલીમાં આવી. એટલે એણે પૂછ્યું કે તમે કોણ છો? તો કે અમે તારી દુર્બુદ્ધિ અને દુર્વાસના છે. તારી દુર્બુદ્ધિ અને દુર્વાસના છે. તો કે તો બહાર કેમ છો? તો કે નરસિંહનો વેશ પહેર્યો છે ને એટલે તારામાં દાખલ ન થવાય. આ વેશ ઉતાર પછી તારામાં દાખલ થઈ જાય. હા હા હા, શું તમે વિચાર તો કરો કે એક વેશ પહેર્યો હોય ને તોય જો દુર્વાસના દાખલ ન થતી હોય તો કાયમ પહેરી રાખવામાં વાંધો શું વાંધો? એ માણસે કાયમ નરસિંહનો વેશ પહેરી રાખ્યો. એ નાટકનું એક પાત્ર હતું. એને એમ થઈ ગયું કે આ ઉતારવું શું કામ જોઈએ જો દુર્વાસના ન આવતી હોય તો. એમ પૂજ્ય બાપાને જન્મદિવસ આજે આપણે ઉજવીએ છીએ. મુંબઈને ધન્યવાદ. જેટલા ગયા વખતે મેં કીધું હતું કે ધન્યવાદ છે તમને અને અમે ધન્ય થાય છીએ તમને બધાને જોઈ. હા, ખરેખર તમે આ કરી શકો. એમાં કોઈ ખરેખર અંતઃકરણથી કહું કે આટલું બધી મહેનતની, આટલું સવારથી સાંજ સુધી આ રીતે કામ અને આવા પ્રવૃત્તિના નગરમાં. હા, અહીંયા કૂતરું પૂંછડી આમ હલાવે જ્યાં, હા આમ હલાવે તો પૂંછડી કપાઈ જાય એટલી જગ્યા નથી. અહીંયા બેકારને ટાઈમ નથી આ નગરીમાં. હા, બેકારને પૂછો તો સમય નથી. હવે એ નગરીની અંદર પરિવારને ધન્યવાદ છે, વંદન છે. બાપા ઉપરની તમારી નિષ્ઠા, બાપા ઉપરનો તમારો પ્રેમ, બાપા સાથેના તમારો જે હૃદયનો સંબંધ છે એને પણ ધન્યવાદ છે, એને પણ વંદન છે. અને બાપાને માટે તો હું વારંવાર શું કહું બીજું, પણ મને 1-2 જણાએ આ બહુ રખડું માણસ ને એટલે જાજા જણાએ મને જોયું હોય જ્યાં ત્યાં. હા, જેને જાજા જણાએ જ્યાં ત્યાં જોયું હોય ને એને બહુ સવાલ ઉપાડતા. એમ મને ઘણા જ્યાં ત્યાં જોયું હોય ઘણે ઠેકાણે રખડતા. ઘણા પૂછે મને કે બાપામાં શું છે? મેં કીધું કાંઈ નથી. મને કે શું વળગી રહ્યા છો? તો મેં કીધું શું કરવું? મને કે હારા ઠેકાણા બીજા બતાવીએ. મેં કીધું આ બહેનો બેઠા છે એમાં કોઈ ગરીબ બહેનો હોય, એનું બાળક હોય, એ રખડતું હોય ગમે ત્યાં, પણ એને પેંડો ખાવો હોય, ભાત ખાવો હોય, પેટ ભરવું હોય, જરૂર પડી હોય તો આ કોનાના ઘરેણા પહેરેલા 1000 રૂપિયાની હાડી વાળી કોઈ પણ બેન હોય એના ખોલા બાળક બેસે કોઈ દી? અરે જેવી છે એવી મારી માં છે ને એના ખોળામાં જાય. તમારે કદાચ કઈ ન હોય તો જેવા જેવા અમારા બાપા છે ને અમારા છે ને, અમને કોણ બીજું અપનાવે? કોણ અપનાવે મને? હું ખોટનો વેપાર છું. હું તો કાયમ કહું છું કે હું ખોટનો વેપાર છું, મને કોણ અપનાવી દે? પણ બાપાનો અનન્ય પ્રેમ છે. એ પ્રેમનું વાત કરવાથી મૂલ્ય ઘટે છે, મૂલ્ય ઘટી જાય. પણ મોટા બાપુએ કીધું એમ કે એમના સંદેશામાંથી એક શબ્દ ચિલાઈ જાય, હાલતા હાલતા કોઈ વાત મળી જાય, એથી સારો મળી જાય, પરિવારને કોઈ પણ વસ્તુ કંઈક પ્રાપ્ત થઈ જાય. બહુ નજીકના ગોપાલભાઈને આટલી બધી જાહેરમાં વાતો કરવી ન જોઈએ, પણ આ
બબે 5 5 8 8 10 10 દિવસ સુધી એક ધારી ધકધક બોલતી હોય, હા, સવારના 100 150 200 માણસો આવ્યા હોય, સાંજે પાછા એટલા આવ્યા હોય, અને એક પણ એના પરિવારના મોઢા ઉપર એક પણ કંટાળાની રેખા ન હોય. ગજબની આ વાત છે. આ સહેલું નથી. ભાણા ખડખડ, લોહ જળ, આવતડા પયા, આ 3 ટાણા હાચવે જેના હોય વજરજા હૈયા. એ ભાણા ખડખડ, લોહ જળ અને આવતડા પયા, એ ખડખડ ભાણા થતા હોય. મહેમાન આવ્યા ગયા, મહેમાન આવ્યા ગયા એમ થતું હોય. લોહની તાળી બોલી ગઈ હોય તલવારોની એ વખતે, અને આવતડા પયા, અને ઉપરા ઉપર પોતાના પ્રિયજનો આવ્યા કરતા હોય. આ 3 ટાણા હાચવે જેના હોય વજરજા હૈયા. એને માટે તો લોખંડી પોતાનું હૃદય હોવું જોઈએ. મિત્ર, હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું તમારે ત્યાં મહેમાન બહુ આવતા હતા, બંધ કેમ થઈ ગયા? મને તે કિમિયો કીધો. મહેમાનને બંધ કરવાનો કિમિયો. માણસો કિમિયા બહુ જાણે છે.